એ કોકની જોડે ડબ્બી તમે અહીં પહોંચાડી દેશો ને અહીં નજીકના દવાખાને તો ત્યાંથી ગણેશ ચોકડી આવવાની જરૂર નહીં હા ને એટલે અમે લોહીની તપાસ ને બધું લઈને આવેલા વજન કરવા ને એવું બધું સામાન લઈને આવેલા ધીમે ધીમે જાય છે બેસી રહીને શું કરે હાર હાર આ કીટ બા છે એમની હા તોય ચાલશે એ તપાસ કરી તમને કેવડાવે છે હા કઈ પૂછી લો ને કોકને તમે ત્યાં ફોન કરો હા કહી દઈએ આ લઈ લો બધાથી કીટ હા ને એમાં વજન વધ્યું લાગે છે થોડું હા હવે સારું છે હરી ફરી શકે છે હા ફરે છે અને ખોરાક લેવાય છે બધું ચાલુ દવા હજુ કેટલા મહિનાની રહી દવા હજુ એમની ગોળીઓ લઈને ગયા છે એટલે એવું નહીં કેટલા મહિના પૂરા થયા 2 મહિના જેવું બાકી હશે 4 મહિના જેવું પણ રોજ આપો છો ને જોવાનું વચ્ચે બ્રેક ના પાડતા હા હાર લાવ જમવા બેસે ને તારે ઘરે છે પણ એ ભૂખ્યા પેટે લેવાની છે બા ભૂખ્યા પેટે લેવાની સવારમાં લઈ લે છે ને હા પણ આ ગોળીઓ તમને બતાવ કઈ ગઈ એ લઈ લે છે સવાર ઘરે છે આ ગોળીઓ આપી છે ખરી તો અરે કઈ છે ગુલાબી કેવી બધી ગોળીઓ છે આમાં જોઈ લે ને આવી ગોળીઓ ઘરે હા એ જ છે બા આ હા ટીબીની જ દવા છે આ એમને જે રોજ 2 કે 3 કે 4 જે કહી હોય એ પ્રમાણે રોજ લેવાની છે લેવાની હા અને ભૂખ્યા પેટે લેવાની બા તો અસર વધારે કરશે હા અને સવારમાં ઘરે છે એ સવારમાં જ લેવાની આજે સવાર લેતા હોય તો બીજે દિવસ સવાર જ લેવાની 24 કલાકનું અંતર રાખવાનું આજે સવાર લે તો આવતીકાલે સવારે હા પછી એક દિવસ સવાર એક દિવસ બપોર એક દિવસ સાંજે એવી રીતે નહીં લેવાનું સમજ્યા ને તમે આજે 8 વાગે લીધી તો આવતીકાલે 8 વાગે જ લેવાની 5-10 મિનિટ આમ તેમ ચાલે પણ બહુ ફેર નહીં રાખવાનો અને ભૂખ્યા પેટે લેશો ને તો અસર વધારે થશે સારું છે હવે જરી કામ શક્તિ હા અને ઈંડા ને એવું અપાતા હોય તો આપવાનું ખવડાવજો દૂધ આપજો હા ને ડબ્બી પેલી આપી દઈએ લાવો ને એમને સોમવારે હા હું કહી દઉં છું કેવું બાડું હાલો છો ભાડું 1200 રૂપિયા 1200 હાલવાના શું કરીએ હા